રાજકોટ આંગણવાડીમાં મોકલાતા અનાજની કાળાબજારી સામે આવી છે। આંગણવાડીના અનાજને બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। શાળા નંબર 78 માંથી અનાજને રિક્ષામાં ભરીને બહાર મોકલવામાં આવ્યું હતું। સીડીપીઓ સ્થળ પર પહોંચતા જ રિક્ષાની તપાસ હાથ ધરવામાં આવી હતી। અનાજનો જથ્થો રામવન પાસે મોકલવાતો હોવાનું બહાર આવ્યું છે। કોના ઇશારે અનાજના જથ્થાની હેરાફેરી થઈ હતી તેની તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। અનાજ જથ્થો રામવન પાસે મોકલવાનું બહાર આવ્યું છે। રિક્ષાની તપાસ કરવામાં આવી અને આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। તો રાજકોટમાં આંગણવાડીમાં મોકલાતા અનાજની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, શું છે સમગ્ર વિગત? કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે? તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। શું વિગત સામે આવી? બંસી, રાજ્ય સરકાર દ્વારા જે પોષણક્ષમ આહાર જે આંગણવાડીના બાળકોને મળે તે માટે થઈ અને સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક લેભાગુ તત્વો છે કે તેમના દ્વારા આ જે અલગ અલગ યોજનાઓના જે અનાજ આવતા હોય તેની અંદર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે દૂધની ડેરી વિસ્તારની અંદર શાળા નંબર 78માં આવેલી આંગણવાડી કેન્દ્ર છે કે ત્યાંથી બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા આ 3 યોજનાના 36 જેટલા જે બાચકા અનાજના હતા તે બારોબાર વેચી દેવાનું આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે। સીડીપીઓ દ્વારા ઘટના સ્થળે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અહીંથી રિક્ષાઓની અંદર આ તમામ અનાજ ભરી અને લઈ જવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ડ્રાઈવરની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી હતી ને ત્યારે અનેક ખુલાસા છે તે થયા હતા। બાળ શક્તિના 17 જેટલા બાચકા, માતૃશક્તિના 7 બાચકા અને પૂર્ણા યોજનાના 12 જેટલા જે બાચકાઓ છે તે સામે આવ્યા છે। જો આ પ્રકારના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે દાળ અને ભાત છે તે તૈયાર કરી અને જે આંગણવાડીમાં આવતા જે બાળકો હોય તેમને આપવામાં આવતી હોય છે અને આ પ્રકારે લાપસી છે તે તૈયાર કરી અને આપવાની રહેતી હોય છે। આ જે લાપસી છે તેનો તૈયાર લોટ છે તે આવતો હોય છે અને તેને માત્ર તૈયાર કરી અને જે બાળકો આવતા હોય છે તેમને અહીં પોષણક્ષમ આહારના ભાગરૂપે આપવાના રહેતા હોય છે। આપણે અંદરના આંગણવાડીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અંદર પણ આ જ પ્રકારે જે તમામ જે બાળકો અહીં અભ્યાસ માટે આવતા હોય છે તેમને આ આહાર છે તે પૂરો પાડવાનો હોય છે, પરંતુ ક્યાંક લેભાગુ તત્વો છે તેમના દ્વારા જે આ તમામ જે બાચકાઓ હતા, તમામ અનાજ હતું તે આજીડેમ પાસે આવેલું જે રામવન છે કે ત્યાં લઈ જવામાં આવતા હોવાના આરોપ છે તે લાગી રહ્યા છે। 26,580 જેટલા જે બાળકો છે તેમને આ અનાજ છે તે આપવાના હતું। આપણી સાથે અહીંના તેમના લોકો છે તેમના સાથે વાત કરીશું। બેન, શું ઘટના બની હતી? સીડીપીઓ અહીંયા તપાસ માટે આવ્યા હતા ત્યારે તમારા ધ્યાને શું આવ્યું હતું? આ આંગણવાડીનું અનાજ ક્યાં લઈ જવામાં આવતું હતું? મને સાહેબ કોઈ વસ્તુની ખબર નથી। કાલ 12:45 હું અહીંથી નીકળી હતી ત્યારે માલ અહીંયા ઉતરો હતો ને અત્યારે આવી 9 વાગે ત્યારે માલ અહીંયા પડ્યો હતો। એથી વિશેષ મને કોઈ વસ્તુની ખબર નથી। હા, સીડીપીઓ જ્યારે તપાસ માટે આવ્યા હતા ત્યારે આપ અહીંયા હાજર હતા કે નહોતા? હું નહોતી। તમે નહોતા? તો આ અનાજનો જથ્થો આવતો હોય છે ત્યારે તમારે હાજર રહેવાનું હોય છે કે નથી હોતું? અમે ઉતારીને પછી જ નીકળ્યા હતા, તાળા મારીને પછી જ નીકળ્યા હતા। અમે જથ્થો ઉતારીને પછી જ તાળા માર્યા હતા। મારે અનાજ હતું કે અંદર હતું? ના, અહીંયા અમે ઉતાર્યું હતું બધું અને અહીંયા જ પડ્યું। સીડીપીઓ જે વિડીયો પણ જાહેર કર્યા છે કે જે રિક્ષામાં અનાજ લઈ જતા હતા, તો આ સીડીપીઓ ખોટા કે? સાહેબ, મને કોઈ વસ્તુની ખબર નથી। મને એટલી જ ખબર છે કાલ માલ ઉતાર્યો હતો ને અત્યારે માલ પડ્યો। બેન, આ અનાજ કઈ રીતના બાળકોને આપવાનું હોય છે? આની અંદર કઈ કઈ વસ્તુ આવે? ઉંમર પ્રમાણે હોય સાહેબ। આમાં બાલભોગ આવે, માતૃશક્તિ આવે અને પૂર્ણા શક્તિ આવે। પૂર્ણા હોય કિશોરીને આપવાની, માતૃ હોય સગર્ભા માતાને દેવાનું, બાલ શક્તિ બાળકોને દેવાની। 3 વર્ષના બાળકો 0 થી અહીંયા જ બનાવવાનું હોય કે કઈ? ના, બધું આ આવ્યું ને તમે જોયું, ઈ નાસ્તાનું કહેવાનું છે તમારે। એ ક્યાંથી આવે? કઈ યોજનામાંથી? લોકોની સંસ્થા હોય સાહેબ, એટલી બધી મને નથી ખબર। ચોક્કસ જ અહીં બાલ શક્તિના જે બોરા છે તે રાખવામાં આવ્યા છે અને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અહીં 500 ગ્રામના 20 પાઉચ એટલે કે 10 કિલોની આ એક પેકિંગ છે તે અહીં રાખવામાં આવ્યું છે, જે અહીં
જે સંચાલક છે કે તેઓ જે આંગણવાડીના મહિલા હેલ્પર છે કે તેઓ નિવેદન આપી રહ્યા છે કે ગઈકાલે તેઓ અહીં આવ્યા હતા અને ત્યારે આ તમામ જે માલ છે તે આવ્યો હતો, ત્યાર પછી તેઓ અહીંથી જતા રહ્યા હતા, પરંતુ કોના દ્વારા આ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે હજુ સુધી સામે નથી આવ્યું. આપણી સાથે અન્ય બેન છે. બેન, શું કહેશો? આ જે અહીંથી અનાજ બહાર વેચી દેવાનો વિડીયો સીડીપીઓએ જાહેર કર્યો છે, આને કઈ રીતના જુઓ છો? સર, અમે તો ક્યારે આવું જોયું નથી અને આ સદંતર જૂઠું જ છે. અમારા બાળકોનો વજન બી વધ્યો છે. મારી બેબી આયશા જિંદાણી, હું સીમા જિંદાણી, મારી બેબી રેગ્યુલર અહીંયા આવે છે અને એનું વેટ પણ વધે છે. આ લોકો બહુ વ્યવસ્થિત છે, 2 ટીચર છે. તો બેન, જે અધિકારી આ વિડીયો વાયરલ કર્યો કે અહીંથી રિક્ષા ભરાઈને જતા હતા, એ ખોટા? એ તો મને ખબર નથી સર, પણ આ લોકો બહુ વ્યવસ્થિત છે. રેગ્યુલર મારી બેબીને કંઈ નહોતું આવડતું, બધું ઘણું બધું કરાવે છે. આ લોકો એક્ટિવિટી ઘણી છે, એક્ટિવિટીની વાત જ નથી બેન. જે સરકારી અનાજ જે આવે છે, તેમને જે અલગ અલગ યોજનાનો જે લાભ જે નાના બાળકોને મળવો જોઈએ, આ બહાર વેચી દેવાની વાત આવી રહી છે. રિક્ષા ભરીને અહીંથી લઈ જવામાં આવતો તો આવો વિડીયો અધિકારીએ જાહેર કર્યો છે, તો અધિકારી ખોટા? પડ્યો છે ને, અત્યારે છે ને, હાલની તકમાં પડેલો છે ને માલ. તો બેન, તો અધિકારીએ આવીને રોક્યું, ન રોક્યું હોત તો તમને એક વાલી તરીકે તમને જાણ હોત કે અહીંયા આવું આવ્યું હતું ને વયું ગયું? એટલે જતું તું કે આવ્યું તું સર, કેમ ખબર પડે? સવારે આવ્યું હતું અને બપોરે જતું હતું, ત્યારે અધિકારીએ પકડ્યું છે. સવારે માલ નથી આવ્યો સર. અમે કાલે મૂકાયો ત્યારે માલ નતો આવ્યો. અમે કાલે મૂકવાયો આંગણવાડીમાં ત્યારે માલ નતો આવ્યો ને. મેં તમે અહીંના હેલ્પર છો, માલ તમે કીધું કે આવ્યો તો, તમે અહીંયા ઉતાર્યો તો, બંધ કર્યું હતું, તો અધિકારી જયારે અહીંયા આવ્યા, અધિકારી અહીંથી જતા હતા, રિક્ષા જતી હતી, ત્યારે અધિકારીએ જે રિક્ષા રોકી છે એનો વિડીયો છે, પુરાવો છે. તો એ એમણે પણ હું તમને એટલું જ કહું છું કે 12:45 માલ આવ્યો ને અમે તાળા મારીને વહી ગયા. પછી કોણ આવ્યું કોણ ગયું કાંઈ ખબર નથી. આંગણવાડીનો 9:30 થી 12:30 પોણા વાગ્યાનો સમય છે. બાળકોને જે અનાજ આપવાનું હોય, ખવડાવવાનું હોય, આની અંદર ગફલત થાય અથવા તો એ બહાર વેચી દેવામાં આવે, આ કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ? અમને એ કઈ ખબર ન હોય સર. આપણી સાથે અન્ય લોકો છે. બેન, અનાજ આવતું હોય બાળકો માટે, આ બારે વેચી દેવામાં આવે, આ કેટલું યોગ્ય? હા, હું તો રોજ બેઠું છું મારી છોકરીને લઈને. અમે આવું કોઈ દિવસ કઈ જોયું નથી. તો અધિકારી ખોટા? હવે ઈ શું ખબર. અમે તો જો મારી છોકરીને લઈને આવું છું ને, હું 10 વાગે તો 12:30 વાગ્યા લગી અહીંયા બેઠી હોય. મેં જોયું નથી કઈ આવું. મારી બેબી 3 વર્ષથી ઓલરેડી આવે છે. 3 વર્ષની અત્યારે 6 વર્ષની બેબી છે મારી. મારો પ્રશ્ન એવો છે કે સરકારી અનાજ આવે એ બારે વેચાઈ જાય, આ યોગ્ય કે? યોગ્ય નથી સર, પણ 3 વર્ષથી મેં જોયું છે કે કોઈ દિવસ આવું બન્યું નથી. આ આંગણવાડીમાં કોઈ દી બન્યું નથી. પ્લસ અમારા નજમાબેન છે, અમને ઘણી રીતે હેલ્પ કરે છે. ચોક્કસ જ નજમાબેન છે. નજમાબેનના સમર્થનની અંદર કેટલાક લોકો છે, તેમના જે વિદ્યાર્થીઓના વાલીઓ છે કે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે ને તેઓ પોતાનું નિવેદન છે તે આપી રહ્યા છે કે આંગણવાડીની અંદર આ પ્રકારે ક્યારે કૌભાંડ છે તે થયું નથી, પરંતુ સીડીપીઓએ ગઈકાલે જે રીતના તપાસ કરી અને તેની અંદર રિક્ષા ભરી અને આ જે તમામ સરકારી યોજનાનો જે અનાજનો જથ્થો હતો તે બારોબાર જતો હોવાનું સામે આવ્યું છે. હવે તંત્ર દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે અને આ અનાજનો જથ્થો શંકાસ્પદ કઈ રીતના છે તે અંગે પણ તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી હજી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો